નમસ્કાર દર્શક મિત્રો, આ જે પાક તમે જોઈ રહ્યા છો એ સુવા દાણા છે. સુવા દાણાનું વાવેતર આપણે શિયાળો બેસતા જ કરી દેવાનું હોય છે. જેવી રીતે આપણે જીરું વાવી એવી જ રીતે સુવા દાણાનું વાવેતર આપણે કરવાનું હોય છે. અને આજે આપણે આનું વાવેતર કરવામાં એમ કે ઓછા સુફરનો ઉપયોગ કરી તોય હાલે. આમાં બહુ વધારે સુફર કે દવાનો આપણે બહુ આમાં છંટકાવની જરૂર રહેતી નથી. રોગે આમાં ઓછો આવે છે. અને આ વાવ્યા પછી આને આપણે પાણીનું ધ્યાન રાખવું પડે છે. પાણી સમયસર આપણે આપતા રહી અને પાણીમાં આને એમ કે ઓછા પાણ હોય તો આ થઈ જાય છે. અને આજે સુવા દાણા છે એ જે સારી જમીન કરાર જમીન હોય, સુવા દાણાના છોડની ઊંચાઈ 3 થી, જો સારી જમીન હોય કરાર જમીન હોય કાળી માટીની જમીન હોય તો 3 થી 3.5 ફૂટથી 4 ફૂટ સુધી પણ એમની ઊંચાઈ જાય છે. અને આજે આપણે શિયાળામાં આ પાકનું વાવેતર આપણે કરી તો 3.5 મહિને આ પાક તૈયાર થાય છે. અને 3.5 મહિને આને આપણે કમ્પ્લીટ રીતે વાઢવાનું જે આપણે ચાલુ કરી હતી. અને છોડ પીળો પડી જાય એટલે આપણે વાઢવાનું ચાલુ કરી દેવું પડે છે. અને જો વધારે આપણે રાહ જોવી, વધારે પાકની રાહ જોવી તો ખરવાની શક્યતા રહે છે. એટલે છોડ એકદમ પીળો પડી જાય અને જે આપણે દાણા હોય, સુવા દાણા હોય એ એકદમ માકડા પડી જાય. અને અમુક ટકા દાણા પાકી ગયા હોય, અમુક પીળા પડી ગયા હોય. એટલે પીળો છોડ પડી જાય એટલે છોડને આપણે વાઢવાનું જે ચાલુ જ કરી દેવાનું. અને જો એમાં આપણે રાહ જોવી કે વધારે પાકવા દેવાય તો એમાંથી 50% 60% જેવા નીચે ખરી જાય છે. એટલે સમયસર આને આપણે આ રીતે જ વાઢી લેવા પડે છે. આપણે યાર્ડમાં, માર્કેટ યાર્ડમાંનો આપણે બજાર ભાવ છે 60 થી 70 રૂપિયા કિલો એમ કે વેચાય છે. અને આપણે આને જે તૈયાર થઈ જાય, પાક તૈયાર થઈ જાય એટલે આપણે જેમ જીરાઓ કાઢી એવી જ રીતે આપણે જીરાની ફૂંકણીમાં આને કાઢી શકીએ છીએ. અને હાવ ઓછા ખર્ચે એમ કે આ જે તમે દવાનો છંટકાવ ન કરો તોય હાલે, આમાં કોઈ રોગ બહુ આવે નહીં. ન સુપરનો છંટકાવ કરો તોય હાલે. અને એની રીતે વાતાવરણ ઉપર જ આ સારા થઈ જાય છે. અને વીઘે આનું આપણે ઉત્પાદન કરી તો 15 મણ આરામથી ઉત્પાદન આપણને મળે છે. એટલે એથી વધારે પણ ઉત્પાદન મળતું હોય, પણ 15 મણથી તો નીચે ન રહે. જો આનું આપણે વ્યવસ્થિત રીતે વાવેતર કરી તો 15 મણ તો વીઘે આપણને ઉત્પાદન આમાં મળી જ જાય.